નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી જ્ઞાનજ્યોત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યા મંદિરમાં હું બોરેડા શીતલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 5ની અંદર પહેલો જે યુનિટ છે વોટ ઇઝ ઇન ધીસ યુનિટ એનો અભ્યાસ કરવાનો છે। તો સૌપ્રથમ એક્ટિવિટી નંબર 1ની અંદર નીચેનું કાવ્ય સાંભળો, દોહરાવો અને ગાઓ। તો આ જે કાવ્ય છે એને ગાતા પહેલાં આપણે સૌપ્રથમ એના સ્પેલિંગ લખીશું। એક્ટિવિટી નંબર 1 તો એમાં સૌપ્રથમ શું છે? રિધમ। રિધમ એટલે કે શું થાય? તાલ અથવા તો લય। રિધમ, તાલ, લય। રેપ, રેપ એટલે શું થાય? ટકોરો। ક્લેપ, ક્લેપ એટલે તાળીઓ પાડવી। ટુ ક્લેપ, તાળી પાડવી। બીટ, બીટ એટલે શું થાય? તાલ। ફીટ, ફીટ એટલે પગ। સ્ટ્રીટ, સ્ટ્રીટ એટલે શું થાય? શેરી। પછી ફ્લાવર, ફ્લાવર એટલે ફૂલ। બસ એટલે બસ। ફ્રોગ, ફ્રોગ એટલે શું થાય? દેડકો। કેમલ એટલે ઊંટ। રેબિટ એટલે શું થાય? સસલું। બનાના એટલે કેળું। કાર એટલે કાર। તો અહીંયા આપણે યુનિટ નંબર 1ની અંદર વોટ ઇઝ ધીસ યુનિટ એમાં સૌપ્રથમ જે કાવ્ય છે એના સ્પેલિંગ આપણે જોયા। તો પહેલું જે સ્પેલિંગ છે એ શું છે? રિધમ। રિધમ એટલે શું થાય? તાલ અથવા તો લય। રેપ એટલે ટકોરો। ક્લેપ એટલે કે તાળી પાડવી। બીટ એટલે કે તાલ। ફીટ એટલે કે પગ। સ્ટ્રીટ શેરી। ફ્લાવર એટલે કે ફૂલ। બસ એટલે કે બસ। ફ્રોગ એટલે કે દેડકો। કેમલ ઊંટ। રેબિટ સસલું। બનાના કેળું અને કાર એટલે કાર। તો સૌપ્રથમ આપણે જે આ કવિતા છે એને ગાઈશું। તો ગાઈએ આપણે। હિયર ધ રિધમ, હિયર્સ ધ રેપ, 1 2 3 4 5 6 ક્લેપ ક્લેપ। હિયર્સ ધ રિધમ, હિયર્સ ધ રેપ, 1 2 3 4 5 6 ક્લેપ ક્લેપ। હિયર્સ ધ રિધમ, હિયર્સ ધ બીટ, keep that rhythm in your feet, keep that rhythm in your feet। Go for the rhythm, go for the fun, go for the rhythm, go for the fun। 7 6 5 4 3 2 7 6 5 4 3 2 1 Go for the rhythm, go for the rap, 1 2 3 4 5 6 clap clap। Go for the rhythm, go for the beat, here's the rhythm going down the street। તો આપણે આ જે કવિતા છે એનું ગાન કર્યું। હવે આપણે એનું ભાષાંતર કરીએ। તો સૌપ્રથમ પહેલી સ્ટાન્જા છે એમાં શું છે? હિયર ધ રિધમ, હિયર ધ રેપ। તો લય છે। રિધમ એટલે કે લય, લય છે, ટકોરો છે। 1 2 3 4 5 6 1 2 3 4 ગણો અને શું કરો? તાળીઓ પાડો। ક્લેપ એટલે કે તાળીઓ પાડી। 1 2 3 4 5 6
તાળીઓ પાડો. હિયર્સ ધ રિધમ, હિયર્સ ધ બીટ. રિધમ છે એટલે કે લય છે, બીટ એટલે કે તાલ છે. કીપ ધ રિધમ ઇન યોર ફીટ. તમારા પગમાં શું જાળવો? લય જાળવો. આ જ પ્રકારનો જે લય છે તમારા પગ, ફીટ એટલે કે પગ, એમાં જાળવો. ગો ફોર ધ રિધમ, ગો ફોર ધ ફન. લય સાંભળો, મજા કરો. લયને શું કરો? સાંભળો અને ફન એટલે કે મજા કરો. 7 6 5 4 3 2 1. 7 6 5 4 3 2 1. એવી રીતે ઊંધો લય સાંભળો. ગો ફોર ધ રિધમ, લય સાંભળો. ગો ફોર ધ રેપ, ટકોરો સાંભળો. 1 2 3 4 5 6 ક્લેપ ક્લેપ. 1 2 3 4 5 6 તાળી પાડો. ગો ફોર ધ રિધમ, લય સાંભળો. ગો ફોર ધ બીટ, તાલ સાંભળો. હિયર્સ ધ રિધમ, ગોઈંગ ડાઉન ધ સ્ટ્રીટ. શેરીમાં ચાલવાનો આ શું છે? લય. લય એટલે કે તાલ અને રિધમ એટલે કે તાલ. આ પ્રકારનો જે છે શેરીમાં ચાલવાનું શું છે? લય છે. તો આ આપણે કવિતાનું ભાષાંતર કર્યું. હવે આપણે એક્ટિવિટી નંબર 2માં ચિત્ર જોવાના છે. અહીંયા એક્ટિવિટી નંબર 2 આપી છે, એમાં ચિત્રો છે. એ ચિત્રો આપણે ગણતું જવાનું છે અને ખાલી જગ્યામાં પૂરવાનું છે. તો એક્ટિવિટી નંબર 2ની અંદર જો નીચે આપેલા ચિત્રમાં કેટલા ફ્લાવર, એપલ એટલે કે સફરજન કેટલા છે, કાર કેટલી છે, બસ કેટલી છે, કેમલ એટલે કે ઊંટ કેટલા છે, રેબિટ કેટલા છે, સસલાઓ કેટલા છે, ફ્રોગ કેટલાઓ છે, બનાના કેળા કેટલા છે, ગણીને અહીંયા લખવાનું છે. તો હું અહીંયા લખાવું છું કે એ તમારે અહીંયા લખવાનું છે. તો જો પેલા શું આપણને કીધું છે? ફ્લાવર. ફ્લાવર ગણો તો કેટલા થાય છે? તો ફ્લાવરની અંદર તમારે શું લખવાનું છે? ખાલી જગ્યામાં ગણો. 1 2 3 4 5. તો કેટલા આવશે અહીંયા? 5. પછી એપલ કીધા છે. એપલ એટલે કે સફરજન. સફરજન કેટલા થાય છે? ગણો તો કેટલા થાય? 4. અને કાર આપી છે. કાર કેટલી છે? 5. પછી બસીજ કેટલી છે? 3. કેમલ એટલે કે ઊંટ કેટલા છે? 5. રેબિટ્સ એટલે કે સસલાઓ કેટલા છે? 6. ફ્રોગ દેડકાઓ કેટલા છે? 9. અને બનાના કેળા કેટલા છે? બનાનાસ 8. બરોબર. તો અહીંયા જે ખાલી જગ્યા આપી છે તમારે ચિત્ર ગણી એમાં પૂરી દેવાનું છે. હવે આપણે પેજ નંબર 26 ઉપર ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાના છે. એક ઉદાહરણ આપણને આપ્યું છે, એના આધારે તમારે ઉદાહરણ લખવાના છે. તો સૌપ્રથમ પહેલું ઉદાહરણ શું છે કે ધેર આર 5 કાર્સ ઇન ધ પિક્ચર. ચિત્રમાં કેટલી કાર છે? 5. તો આના આધારે તમારે વાક્ય બનાવવાના છે. તો આપણે પહેલું વાક્ય બનાવ્યું 5 ફ્લાવર છે. તો આપણે કઈ રીતે બનશે? ધેર આર 5. કેટલા છે? 5. 5 flowers in the picture. ચિત્રમાં કેટલા? પિક્ચર એટલે શું થાય? ચિત્ર. તો પિક્ચરમાં કેટલા ફ્લાવર છે? તો 5. તો આવી રીતે તમારે જે પેલી જે ખાલી જગ્યા પેલું જે છે એમાં આવી રીતે લખવાનું કે there are 5 flowers in the picture. એ રીતે બીજું છે 4 સફરજન છે. તો શું લખવાનું આપણે? there are 4. 4 ને ઇંગ્લિશમાં શું કહેવાય? 4 apples in the picture. ચિત્રમાં કેટલા સફરજન છે? 4. તો આવી રીતે લખવાનું there are 4 apples in the picture. હવે
5 કાર્સ વાળું તો ઉદાહરણ આપણને આપી દીધું છે. હવે બસ લેવાની. બસ કેટલી છે? 3. તો કઈ રીતે લખવાનું? ધેર આર 3 ને શું કહેવાય? 3 બસીસ. અહીંયા એકથી વધારે વ્યક્તિ વિશે વાત થાય ત્યારે બહુવચન રૂપ બસીસ આવે. બસીસ ઇન ધ પિક્ચર. કેટલી કાર છે? બસ કેટલી છે? તો 3. એ જ રીતે ચોથું વાક્ય શું બનશે? 5 કેમલ છે એટલે કે ઊંટ. તો ધેર આર 5 camels in the picture. અહીંયા જો એક કેમલ હોત તો શું આવે? કેમલ એક વચન હોય તો કેમલ આવે, પણ એકથી વધારે વ્યક્તિ વિશે વાત થાય તો એ બહુવચન રૂપ કેમલ્સ. 5 camels in the picture. એ જ રીતે રેબિટ સસલાઓ કેટલા છે? તો 6. તો ધેર આર 6 rabbits in the picture. There are 6 rabbits in the picture. તો કેટલા છે સસલાઓ? તો 6. એ જ રીતે 8 શું છે? બનાના. તો શું આવશે? ધેર આર 8 bananas in the picture. કેટલા કેળા છે? 8. તો આવી રીતે તમારે વાક્ય બનાવવાના છે અને જે ખાલી જગ્યા આપી છે એમાં લખવાના છે. તો અહીંયા આપણી આ એક્ટિવિટી પૂરી થાય છે. હવે આપણે એક્ટિવિટી નંબર 3 જોઈશું, પણ એ પહેલાં એના સ્પેલિંગ લખીશું. તો સૌપ્રથમ એક્ટિવિટી 3A. એના સ્પેલિંગ હિતુસ ક્લાસરૂમ. આ પાઠ ચલાવવાનો છે તો એનો હિતુસ ક્લાસરૂમ, હિતુનો વર્ગખંડ, એના સ્પેલિંગ જોઈ લઈએ. ક્લાસરૂમ એટલે શું થાય? વર્ગખંડ. ટુ લુક. લુક એટલે જોવું. ફ્રેન્ડ મિત્ર. બિગ મોટું. પિંક એટલે ગુલાબી. બ્લેક એટલે કાળું. સેલિંગ એટલે શું થાય? છત. સીલિંગ એટલે છત. વિન્ડો એટલે બારી. ફ્રેમ એટલે ચોકઠું. બ્રાઉન કથ્થાઈ. ડોર એટલે બારણું. ફ્લોર એટલે શું થાય? ભોંયતળિયું અથવા તો ભોંય. ક્લીન. ક્લીન એટલે શું થાય? સ્વચ્છ. બેન્ચ
એટલે શું થાય? પાટલી. બુલેટિન બોર્ડ. બુલેટિન બોર્ડ એટલે કે નોટિસ બોર્ડ. વ્હાઇટ એટલે શું થાય? સફેદ. તો અહીંયા એક્ટિવિટી નંબર 3 એમાં હિતુસ ક્લાસરૂમના સ્પેલિંગ લખાવ્યા આપણે. અડધા ક્લાસરૂમ એટલે કે વર્ગખંડ, લુક એટલે જોવું, ફ્રેન્ડ એટલે મિત્ર, બિગ એટલે મોટું, પિંક એટલે ગુલાબી, બ્લેક એટલે કાળું, બુલેટિન બોર્ડ એટલે કે નોટિસ બોર્ડ, વ્હાઇટ એટલે સફેદ, સેલિંગ એટલે છત, વિન્ડો એટલે બારી, ફ્રેમ એટલે ચોકઠું, બ્રાઉન એટલે કથ્થાઈ, ડોર એટલે કે બારણું, ફ્લોર એટલે કે ભોંયતળિયું, ક્લીન એટલે સ્વચ્છ અને બેન્ચ એટલે પાટલી. અને એના પછીના જે સ્પેલિંગ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અને લેસનની અંદર તમારે હિતુસ ક્લાસરૂમવાળા જે સ્પેલિંગ છે આ અત્યારે લખાવ્યા એ 2 વાર લખીને પાકા કરવાના, જેથી કરીને તમને ભાષાંતરમાં ખબર પડે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના પછીના સ્પેલિંગ લખીશું અને પાઠ સમજીશું. અહીંયા આપણો જે ટોપિક હતો એ પૂરો થાય છે. થેન્ક યુ.